બેઠી મારી ભાડલાની જે જીવાયમાં પણ આવીને મારી બાબરા ભૂતની બાંધનારી જેવી સાસરની તું રમના કોઈ ભુવાનો ગાછો છે બે ભાડલે એ મારી ગાડી ગેલ કે મારા ભાડલાના સાસર બહુ ભારે પણ પેલા સાસરે પછાડે ગેલ ભુવાની પાઘડી અને સાહેબ આ દુનિયાની માલિકા આ 50 કરોડની પૃથ્વીની માલિકા ઘણા ગામ છે, ઘણા નગર છે, ઘણા મોટા શહેર છે, પણ આખી દુનિયાની માલિકા એક જ ભાટલા એવું છે કે જેથી ભાટલાની માલિકા ભુવા જેથી સાસર નાખવા નીકળે તેથી ભાટલાની વાવીની માલિકા હાથમાં બદલે બેઠેલી મારી ભાટલાની ગાંડી ગેલે એમ કે ગયે ભુવા કોઈ તું કાળકાનો ભુવો હોય, કોઈ મોમાઈનો હોય, કોઈ મેલડીનો હોય, કોઈ ચામુંડાનો, ગમે એ માતાજીનો ભુવો હોય, કદાચ તારી દેવના મઠની માલિકા તો તારી માતાની 15 વાર કદાચ 50 વાર રજા લઈને આવ્યો હોય, પણ ભાટલાના ચોકની માલિકા મારી ગેલના નામનું શાસન તણાય અને એ શાસનની માલિકા જો તારા દેહને લઈને કદાચ શાસન લેવા માટે હું હોય ને તો પેલા મારી ગેલની 1.5 લેવી પડે. આ આધિકાળની વાત નથી, અત્યારે આ કળયુગની આજની વાત છે સાહેબ. આ દુનિયાની માલિકા બધે ભુવા કદાચ સાસર લઈને કદાચ ખમા ખમા કરીને માતાજી ઘરે લઈને વહી આવે, પણ આજની તારીખમાં જ્યાં ભાટલા ગેલ માતાજી બેઠા છે એના ચોકની માલિકા સાસર તણાય અને કોઈ ભુવાને જો સાસરની માલિકા હું હોય ને બાપ તો આપણે કદાચ આપણી માતાની ભલે 50 વાર રજા લઈને ગયા હોય પણ માતા ગેલ કે કદાચ તારે ભાટલાના ચોકની માલિકા સાસરમાં હું હોય ને તો મારા નામની 1.5 લેવી.